ગુડ મોર્નિંગ હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? તો અત્યારે મસ્તીની આમ ગુડ મોર્નિંગ થઈ ગઈ મારી. તો ગુડ મોર્નિંગ ના કહેવાય, અત્યારે વાગવામાં 12 સાડા 12 જેવું થઈ ગયું છે. તો અત્યારે થોડાક દિવસ મેં બ્લોગ બંધ કર્યા હતા. તેનું કારણ એટલે કે એક્ઝામ હતી મારી, તેના માટે બ્લોગ બંધ કર્યા હતા. તો ચાલુ કરી દીધા પાછા. તો એ પાછા બંધ કરવાના છે, કેમ કે હજી બોર્ડની એક્ઝામ આવે છે બીજા મહિનામાં, એટલે પાછા હું બંધ કરીશ. તો અત્યારે તૈયારી તો ચાલુ છે બોર્ડની મારી. તો અત્યારે બપોર થઈ ગઈ છે જુઓ. તો અત્યારે આપણે જોઈએ કેટલા વાગ્યા. હું બહારનું કરતો હતો, અત્યારે 12:30 થઈ ગયા. તો જ્યાં ખુશ્બુ, તો અત્યારે મારે જવાનું છે બહાર. તો આપણે બહાર જઈને પછી મળીએ. હું ને ભૂમિકા દીદી બે બહાર જવાના છીએ. અત્યારે જમવા બેઠો હું, તો આપણે પછી જમીન મળીએ. તો હવે આપણે જઈએ વાળ કપાવવા. ઘરે આવી ગયો તો હવે જમી કરી, તો હવે જમી તો લીધું. હવે લીપાબેની રાહ જોઉં છું. તો વાળ કપાવવા જવાનું પપ્પાથી વાળ કપાઈ દે આજે વાળો આવી ગયો તો વાળ કપાઈ દઈએ. લીપાઈ ગઈ તો કે વાળ કપાઈ દીધા, ટકલું કરી નાખ્યું, ગજની બની ગયો. આ ભાઈ ગજની બનાવ્યો મને. તો આ ભાઈ ખુશમ ખુશ આજે શી ખબર હવે હું થયું હોય. અરે અરે રેવાતું નહીં એમ નહીં. તો હવે મજા આવી ગઈ. આપણે હવે મજા આવશે. મસ્તીનું ટકલું બકલું કરી નાખ્યું. મજા આવી. શું તો ભાઈ જો ટકલો ગયા મેં ટકલો. હલો ઘરે જઈને આપણે મળીએ. જોઈ શકો છો ટકલું કરાવી દીધું ભાઈએ. ટકલું કરાવીને તો અત્યારે જો મારી બેન પેલે કે ટકલું કરાવી દે, તો મેં ટકલું કરાવ્યું. તો કે હવે જરાય સામે ના આવતો. અત્યારે મારા પપ્પા ને મમ્મી છે એટલે આવવું પડે. બાકી જો મારી મમ્મી છે ને ડોનની જેમ ફરે હો, ડોન. કેમ છે મજામાં? તો સારું કહેવાય. તો શું કે બાકી મોજમાં જશો તમે બધા. તો અત્યારે મારી બેન ટકલિયા, ટકલાની બેન ટકલિયા. તો કઈ